નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું મિત્રો જે આપણી જે એકમ કસોટી છે, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે બહાર પાડેલી છે પ્રશ્ન બેંક મૂલ્યાંકન 4 ડિસેમ્બર 2023 ની, એનું આજે મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણી ચેનલમાં તમને આ એકમ કસોટીના પેપરો, પછી તમને ગાલા એસાઇનમેન્ટના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું। આ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે, આ સિવાય બાકીની માહિતી મટીરીયલ ક્યાંથી મળશે એની ચર્ચા આપણે કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ગ્રુપમાં તમામ મિત્રોને તમે શેર કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન 1 ની। તો ચાલો જોઈએ પ્રશ્ન 1, એમાં કયા કયા પહેલા તો પાઠ છે જોઈ લઈએ। પ્રકરણ 8 છે, પ્રકરણ 9 છે અને પ્રકરણ 10 નો સમાવેશ થાય છે। ચાલો જોઈએ પ્રશ્ન 1। તો અહીં વિકલ્પો આપેલા છે આપને। પહેલો જ સવાલ છે, સંપત્તિના મહત્તમકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો એનો જવાબ શું આવશે મિત્રો? તો કે ઓપ્શન ડી, રોકડ પ્રવાહ। બીજો સવાલ છે, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો એમાં જવાબ આવશે નાણાં કાર્ય સાથે। ત્રીજો સવાલ, રોકાણ અંગેના નિર્ણયો એટલે તેને શું કહેવાશે? મૂડી બજેટિંગ। ચોથો સવાલ, ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એટલે ધ્યાન રાખજો મિત્રો, સાચું નથી એવું પૂછ્યું છે। તો જવાબ આવશે બી, ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી। પાંચમો સવાલ, મૂડી માળખાના કેટલા પ્રકારો છે? તો એના જવાબ આવશે સી, 4 પ્રકારો છે। હવે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે સર અમારે ગાલાના સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છે, એ ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમ ને વોટ્સઅપ ને ઇન્સ્ટા ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરો વેટ ડિજિટલ એજ્યુકેશન, એટલે આવો લોગો તમને જોવા મળશે। એની પર ક્લિક કરશો એટલે એની ઇન્સ્ટોલ કરી લેવાની। હવે ઓપન કરશો એટલે આવું પેજ આવશે, એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર તમારો કરવાનો, સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશું એટલે તમે એપ્લિકેશનમાં લોગિન થઈ જશો। હવે અહીંયા ખાસ અહીં પેડ કોર્સમાં જશો એટલે તમને અહીંથી ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના દરેક વિષયના દરેક પેપરના સંપૂર્ણ સોલ્યુશન, હા વિભાગ A, B, C, D જે એ આવતા હોય બધા જ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન અહીંથી મળશે। પછી આર્ટ્સના વિદ્યાર્થી હોય તો ભલે, કોમર્સના વિદ્યાર્થી હોય તો ભલે, બધાનું મટીરીયલ છે। આ સિવાય ઇકોનોમિક્સ જો તમને હાર્ડ લાગતું હોય તો પાર્ટ વાઇઝ રંગીન શોર્ટકટ સાથેનું મટીરીયલ છે। પછી તો કે BA નું પણ શોર્ટકટ સાથેનું મટીરીયલ ત્યાં અવેલેબલ છે, શોર્ટકટ ટ્રીક સાથેનું, તો એ પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો। રેડી? આ સિવાય એક્ઝામ પેપરમાં જશો તો એકમ કસોટીના જે આગળના પેપરો છે એનું સોલ્યુશન છે, એની PDF તમને અહીંથી મળી જશે। આ સિવાય અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ વિડીયો આવશે, એની પર જે તે ધોરણ ઉપર ક્લિક કરશો એટલે એના વિષયો ખુલશે। આ એક ડેમો છે એટલે આવી રીતના વિષય ખુલશે અને પાઠ જ આવશે। પાઠમાં જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, કોઈ એક્સ્ટ્રા મટીરીયલ હશે તો એ પણ તમને સોલ્યુશન મળી જશે। ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેન હોય એ બધાને તમે શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। તો ચાલો તમે શેર કરી દીધું હશે, આપણે આગળ વધીએ કે ભાઈ ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો જવાબ શું આવશે મિત્રો? તો કે જવાબ આવશે એ, ભરપાઈ થયેલી મૂડી પર। કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો જવાબ શું આવશે? તો કે ભાઈ તરલતાનું પ્રમાણ નજીવું છે। ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો એટલે તેનો જવાબ શું આવશે? હકારાત્મક કાર્યશીલ મૂડી। નેક્સ્ટ સવાલ છે, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનો બજાર એટલે તેને શું આવશે મિત્રો? એને શું કહેવાય? તો કે નાણાં બજાર। સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તેમાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તો આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। 12મો સવાલ જોઈએ, કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો કે સરકારી જામીનગીરી છે એ ખોટું વિધાન છે, બાકીના 3 સાચા છે। 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેર બજારમાં કોની મંજૂરી મેળવવી પડે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કેન્દ્ર સરકારની।
ચાલો આગળ વધીએ 14મો સવાલ એટલે કે 14મા વિકલ્પની વાત કરીએ. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? તો જવાબ આવશે ઓપ્શન ડી 1996માં. ડિપોઝિટરી ને તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસે નોંધણી પ્રમાણપત્ર મેળવવું પડશે? તો જવાબ આવશે ઓપ્શન સી સેબી. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો જવાબ આવશે એ 2 પ્રકારના ઓર્ડર હોય છે. બજારીય વિભાવના કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો જવાબ શું આવશે? ઓપ્શન સી ગ્રાહક. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટી વાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન ડી 0. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો શું આવશે? તો કે વેચાણ વધારવામાં આવે છે. વધુ પડતા જાહેર ખર્ચને કારણે શું થાય છે? તો જવાબ આવશે એ પેદાશની કિંમતમાં વધારો થાય છે. આગળ વધીએ વિભાગ બી ની ચર્ચા કરીએ એ પહેલા હજી મિત્રો ખાસ તમારે જો ગાલા એસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન બાકી હોય જોવાના તો તમે પેડ કોર્સમાં જઈને જોઈ શકો છો. કેમ કે મિત્રો ગાલા એસાઇનમેન્ટમાંથી ઘણા પ્રશ્નો આપણે બોર્ડની એક્ઝામમાં બેઠા પૂછાય છે. આ સિવાય જે આગળની જૂની એકમ કસોટી પેપર છે એ પણ કરી લેજો, કેમ કે એ ગવર્મેન્ટ બહાર પાડે છે અને આપણી પરીક્ષા પણ ગુજરાત સરકાર જ લેવાની છે, એટલે એમાંથી પણ ઘણા બેઠા સવાલો પૂછાય છે, તે પણ તમે જોઈ શકશો અને મટીરિયલ શોર્ટકટ સાથેનું તમે અહીંથી મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ. તો ભાઈ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો ચાલો જોઈએ. પહેલો સવાલ છે, સંપત્તિના મહત્વીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો એનું હેતુ મિત્રો આવશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. કયા નામે ઓળખાય છે? ચોખ્ખું વર્તમાન મૂલ્યના નામે ઓળખાય. તમારે આખો જવાબ લખવાનો છે. નેક્સ્ટ બીજો સવાલ છે, મૂડી માળખું શાનું બનેલું હોય છે? તો એનો જવાબ આવશે મિત્રો અહીંયા છે, જો મૂડી માળખું શાનું બનેલું હોય તો કે મૂડી માળખું છે મૂડી પ્રાપ્તિના વિવિધ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું બનેલું હોય છે. નેક્સ્ટ સવાલ છે, શેર હોલ્ડરને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે? તો જવાબ શું આવશે? તો કે શેર હોલ્ડરને જો અહીંયા રહ્યું તો શેર હોલ્ડરને ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેક સ્વરૂપે ચૂકવી શકાય છે. નેક્સ્ટ ચોથો સવાલ છે, કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? તો એમાં જવાબ શું આવશે? કે ભાઈ તો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ કરતા પ્રમાણમાં ઓછો આવે છે. પાંચમો સવાલ છે, નાણાં બજારમાં સાધનોની પાકતી મુદત કેટલો સમય માટેની હોય છે? તો કે અહીંયા શું આવશે? 1 વર્ષ કે તેથી વધુ હોય છે. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? તો એનો જવાબ જોઈએ આપણે મિત્રો. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? તો ટ્રેઝરી બિલ વટાવની બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની આપણે ચર્ચા કરી લઈએ ભાઈ. મુંબઈ શેર બજારની સ્થાપના, તો અહીંયા જવાબ આવ્યો મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875ના દિવસે થઈ હતી. નેક્સ્ટ સવાલ છે, જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? તેનો જવાબ જોઈએ આપણે. તેનો જવાબ અહીંયા છે, ખરીદ વેચાણમાં કરાર નોંધ એટલે શું? તો કે જામીનગીરીઓની ખરીદ વેચાણમાં પ્રક્રિયામાં કરાર નોંધ એટલે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓને ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તે જે દિવસે સોદો થયો હોય તે દિવસને પુષ્ટિ કરે છે. નેક્સ્ટ જોઈએ, સેબી કયા વર્ષે અસ્તિત્વમાં આવી? એટલે કે સેબી જે છે એ ક્યારે અસ્તિત્વમાં આવી? તેનો જવાબ આવશે 30 જાન્યુઆરી 1992 ના રોજ કાયદેસર અસ્તિત્વમાં આવી. ક્યારે? 30 જાન્યુઆરી 1992 ના રોજ. ભારતના શેર બજારોનું નિયમન કોના દ્વારા થાય છે? તો કે હમણાં જ આપણે જોઈ ગયા સેબી દ્વારા. કોના દ્વારા જાય છે? સેબી દ્વારા. હા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી નું પૂરું નામ છે. જોઈએ આપણે આગળ જોઈશું પાછું. નેક્સ્ટ, સેબી નું મુખ્ય ઓફિસ કયા શહેરમાં આવેલી છે? તો આ તો બધાને ખ્યાલ હોવી જોઈએ, મુંબઈમાં આવેલી છે. પૂર્ણ સ્વરૂપ આપો, જે આપણે હમણાં જ કીધું, તો સેબી નું પૂર્ણ સ્વરૂપ છે આપણે જોઈ શકો છો અહીંયા. હા, અહીં સેબી નું આપણે આપ્યું છે. તો સેબી નું શું આવશે?
અહીંયા અચ્છા સોરી આપણે અહીંયા આપેલું છે, પણ આપણે શું કીધું, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું પૂર્ણ સ્વરૂપ છે. અહીંયા તમને CDLS નું જ આપેલું છે. ચાલો, બજાર પ્રક્રિયા એટલે શું? તો બજાર પ્રક્રિયા કોને કહેવાશે? તો કેની ચર્ચા કરી લઈએ ભાઈ. હા, જવાબ આપણો ક્યાં છે? અહીંયા રહ્યો. બજાર પ્રક્રિયા એટલે શું? તો બજાર પ્રક્રિયા એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાના પ્રવાહ ઉત્પાદન તરફથી ગ્રાહક તરફ વળવામાં આવે છે. બજાર સંસાધનનો અર્થ આપો, તેની આપણે ચર્ચા કરીએ. અહીંયા રહ્યો જવાબ બજાર સંસાધનનો અર્થ. બજાર સંસાધન એટલે ગ્રાહક વિશે તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાન કરવું. પછી શું સવાલ છે? તો કે બ્રાન્ડિંગ એટલે શું? બ્રાન્ડિંગ એટલે શું? તેનો જવાબ આવશે અહીંયા. બ્રાન્ડિંગ એટલે શું? તો કે જ્યારે ઉત્પાદક પોતાના માલ કે અન્ય ઉત્પાદકોના માલથી અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિ નકલ ન કરી શકે તે માટે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંથી બધું જ આપવામાં આવે એને શું કહેવાય? બ્રાન્ડિંગ કહેવાય. નેક્સ્ટ સવાલ છે કિંમત એટલે શું? તો એની ચર્ચા કરીએ ભાઈ. ક્યાં છે આપણો? અહીંયા. કિંમત એટલે શું? તો કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય. 17મો સવાલ છે તો કે વિતરણ વ્યવસ્થા કોને કહે છે? તો એને જોઈએ તો કે તૈયાર માલને ગ્રાહકો જ્યારે જોઈએ જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં તે પહોંચાડવાની વ્યવસ્થા એને શું કહેવાય? વિતરણ. 3 શબ્દ યાદ રાખવાના. જ્યારે જોઈએ, ગ્રાહકોએ જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં એને પહોંચાડવાની વ્યવસ્થા એને શું કહેવાય? વિતરણ વ્યવસ્થા કહેવાય. 18મો સવાલ છે અભિવૃદ્ધિ મિશ્રમાં કોના સમાવેશ થાય છે? તેનો જવાબ શું આવશે? અહીંયા રહ્યું. અભિવૃદ્ધિ મિશ્રમાં. તો અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો છે સમાવેશ થાય છે. વેચાણ વૃદ્ધિ એટલે શું? તો એનો પણ જવાબ છે અહીંયા જોઈ શકો છો. વેચાણ વૃદ્ધિ એટલે તો કે ભાઈ ક્યાં આવશે આપણો જવાબ? તો કે વેચાણ વૃદ્ધિ એ વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે લાભો ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે તે ગ્રાહકોનું ત્વરિત અસર કરે છે. અને છેલ્લે સવાલ જોઈએ પ્રસિદ્ધિનો અર્થ આપો. તેનો જવાબ આપણે જોઈએ. પ્રસિદ્ધિનો અર્થ ક્યાં આવશે? તો કે અહીંયા આવશે. જો અહીંયા જોઈ શકો છો પ્રસિદ્ધિનો અર્થ. પ્રસિદ્ધિ એ એવા બિન વ્યક્તિગત માહિતી સંચાર છે કે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ અને એકમની પેદાશ વિશે જાણવામાં આવે છે. તો આ તો આપણો વિભાગ બી ની સોલ્યુશનની ચર્ચા કરી. હવે વિભાગ સી, ડી, ઈ એટલે કે જે મોટા પ્રશ્નો છે એનું મિત્રો સોલ્યુશન જે આપણે આગળ મોડેલ પેપર મૂકેલું હતું એમાંથી ઘણા બેઠા રિપીટ થયા છે, તો એ પણ તમે છે એ એપ્લિકેશનમાં જોઈ શકશો. અને આ સિવાય આ જે આપણું વિભાગ બી નું સોલ્યુશન છે એની પીડીએફ તમને અહીંયા એકમ કસોટીમાં મૂકી દઈશ. એક્ઝામ પેપરમાં એકમ કસોટીમાં જશો તો ત્યાંથી તમને મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો. એટલે પીડીએફ તમને સરળતાથી લખી શકશો. આ સિવાય મિત્રો હજી જો ગાલા એસાઇનમેન્ટ બાકી હોય તો તમે તૈયારી સારી એવી કરી શકો છો. અને આ સિવાય આપણે બાકીના વિષયના પણ એકમ કસોટીના પેપરો, ગાલા એસાઇનમેન્ટ, પછી મોસ્ટ ટાઈમપી પેપરો, એનું મટીરિયલ બધું જ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે, તો ત્યાં તમે એ મેળવી શકો છો. તો ખાસ આ બાકીના સવાલોનો જવાબ મેં કીધું ક્યાંથી મળશે તો કે મોડલ પેપરમાંથી, અને ગાલા એસાઇનમેન્ટમાં પણ ઘણા બેઠા પ્રશ્નો જવાબ છે, તો ત્યાંથી તમે મેળવીને સારું એવું તમારી તૈયારી કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.